રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ લોકોને હજી સુધી રાહત નથી મળી। રોજબરોજ ઢોરથી અકસ્માતના અનેક બનાવો સામે આવે છે। તંત્ર કાર્યવાહીની વાત કરે છે, પરંતુ ત્રાસ નથી ઘટતો। રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરામાં ઢોરનો ત્રાસ યથાવત છે। રાજ્યના નાના શહેરોમાં પણ ઢોરનો આતંક વધી રહ્યો છે। ઢોરના આતંકથી લોકોને મુક્તિ ક્યારે મળશે તે હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે। રાજ્યમાં ઢોરના મુદ્દે લોકોમાં રોષ છે। લોકો આ ત્રાસથી હવે કંટાળ્યા છે, કારણ કે રાજ્યના શહેરી વિસ્તારોમાં ઢોરનો ત્રાસ હજી પણ યથાવત છે। હાઈકોર્ટે વારંવાર ટકોર કરી છે, અને છતાં પણ લોકોને તેનાથી રાહત નથી મળી। રોજબરોજ ઢોરથી અકસ્માતના અનેક બનાવો બને છે, અને તંત્ર કાર્યવાહી કરવાની વાત પણ કરે છે, પરંતુ આ ત્રાસ નથી ઘટતો। રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ઢોરનો આતંક યથાવત છે। ઢોરના ત્રાસથી લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાજ્યના નાના શહેરોમાં પણ ઢોરનો આતંક વધી રહ્યો છે। ઢોરના આતંકથી લોકોને મુક્તિ ક્યારે મળશે તે હાલ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ લોકોને રાહત ક્યારે મળશે તે પણ સવાલ છે। રાજ્યમાં ઢોરનો ત્રાસ જે રીતનો યથાવત જોવા મળી રહ્યો છે, રોજબરોજ અનેક કિસ્સાઓ તેને લઈને સામે આવી રહ્યા છે। કેટલી વાર ઢોરના અડફેટે લોકોના મોત થયા હોવાની પણ વિગતો સામે આવે છે। ત્યારે આ ત્રાસથી લોકોને ક્યારે રાહત મળશે તે હાલ સવાલ છે। રાજકોટમાં રખડતા ઢોરને લઈને મેયરનો આદેશ આવ્યો છે। આપણે જણાવી દઈએ, શહેરના રસ્તા પર રખડતા ઢોરને ડબ્બે પૂરવાનો આદેશ આવ્યો છે। 24 કલાકમાં મનપાએ 14 ઢોર પકડ્યા છે। નિવૃત્ત આર્મી મેનને અડફેટે લીધા બાદ મનપા એક્શન મોડમાં જોવા મળી છે। એસઆરપી સુરક્ષાની સાથે રેકી કરનાર વાહનોને ડિટેઇન કરાશે। નિવૃત્ત આર્મી મેનને અડફેટે લીધા બાદ અત્યારે રાજકોટ મનપા એક્શન મોડમાં જોવા મળી રહી છે। આ બંને દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। જે રીતે ઢોરને ડબ્બે પૂરવાની વાત અહીંયા સામે આવી રહી છે, અને બીજી બાજુ જે રીતે આર્મી મેનને અડફેટે લીધા હોવાના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। રાજકોટમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત છે। શહેરના રસ્તા ઉપર રખડતા ઢોરને ડબ્બે પૂરવાનો આદેશ મનપાએ આપ્યો છે। 24 કલાકમાં મનપાએ 14 ઢોરને પકડ્યા હોવાની પણ વિગત છે। નિવૃત્ત આર્મી મેનને અડફેટે લીધા બાદ મનપા એક્શન મોડમાં જોવા મળી રહી છે। એસઆરપી સુરક્ષા સાથે રેકી કરનાર વાહનોને ડિટેઇન કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી છે, કારણ કે 24 કલાકમાં જે રીતે આ વિગતો છે, 14 ઢોરને મનપાએ પકડી લીધા છે। આ વાત અહીંયા સામે આવી છે। નિવૃત્ત આર્મી મેનને અડફેટમાં લીધા બાદ રાજકોટ મનપા એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે રીતે અહીંયા રખડતા ઢોરને લઈને મેયરનો આદેશ પણ સામે આવ્યો હતો। તો બીજી બાજુ જામનગર શહેરની પણ વાત કરીએ તો રખડતા ઢોરનો ત્રાસ અહીંયા પણ યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના રસ્તાઓ પર રખડતી રંજાડ અડીંગો જમાવીને બેસે છે। વાહન ચાલકો ડરના માહોલની વચ્ચે પસાર થતા જોવા મળ્યા। જો કે તંત્ર દ્વારા ઢોર પકડવા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જાહેર માર્ગો પર જે રીતે ઢોરો અડીંગો જમાવીને બેઠા છે, લોકોને વાહન હાંકતા પણ ભય લાગે છે, અને આની વચ્ચે અહીંયા ઢોર હટાવવાની કામગીરી શૂન્ય હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। જાહેર રસ્તાઓ પર જે રીતે ઢોરોનો આ જમાવડો અહીંયા જોઈ શકાય છે। ઢોર મચાવે શોરની આજે તસવીરો 3 અમે આપને અલગ અલગ શહેરોની બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરની પણ આ તસવીર અમે પહેલા આપને બતાવી રહ્યા છે। જે રીતે ઢોર એક દુકાનમાં મચી જાય છે, એક દુકાનમાં ઘૂસે છે, અને ત્યાં જે રીતનો માહોલ ઉભો થાય છે, તો બીજા દ્રશ્યો અમે રાજકોટના બતાવી રહ્યા છે, કે જ્યાં એક આર્મી મેનને ઢોરે અડફેટે લીધો હતો। તો આજ મુદ્દે વધુ વિગત જાણી અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયા છે। તો બીજી બાજુ જે પ્રકારે આપણે પહેલા અમદાવાદથી જ વાત કરી, રાજકોટથી અને જામનગરથી પણ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે, પરંતુ પહેલા અમદાવાદ જઈએ અને પ્રણવ આપણી સાથે જોડાયેલા છે। અમદાવાદ જે રીતના પ્રણવ, જે રીતે અમદાવાદમાં આ દ્રશ્યો આવ્યા છે, ઢોરોનો આતંક યથાવત છે, શહેરીજનો ભારે મુશ્કેલીમાં છે, કેવી પરિસ્થિતિ છે? ચોક્કસ માની શકાય કે જે રીતે અમદાવાદ શહેર સૌથી મેગા સિટી છે, પરંતુ તેની અંદર સૌથી મોટી સમસ્યા જો ઊભી હોય તો તે છે રખડતા ઢોર। આ ઢોરના ત્રાસને કારણે અનેક લોકોએ છેલ્લા 6 મહિનાની અંદર 4થી પણ વધુ લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવવાની ફરજ પડી છે। તો સાથે જે માની શકાય કે રખડતા ઢોરને લઈને મહાનગરપાલિકાએ પણ અલગ અલગ ટીમો છે અમદાવાદ શહેરમાં તૈનાત કરી છે, અને 24 કલાક રાઉન્ડ ધ 24 કલાક
મહાનગરપાલિકાની જે CRCD વિભાગની ટીમો છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિભાગમાં છે, જે ઢોરો રખડી રહ્યા છે તેને નિયંત્રણ કરવા માટે તેઓ કામગીરી કરી રહી છે। હજારોની સંખ્યામાં ઢોરો છે તે પકડવામાં આવી રહ્યા છે, તો સાથે જ આ જે ઢોરવાળો છે તે પણ અહીં હાઉસફુલ થયો છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। તેને લઈને જ નવા 2 ઢોરવાળા છે મહાનગરપાલિકા અહીં ઊભા કર્યા છે, તે પણ હાલ જે માનવામાં આવી રહ્યું છે, જે માહિતી મળી રહી છે તે પણ હાલ ફૂલ થવાની સ્થિતિ જોવા મળી રહી છે। તેથી ચોક્કસ એ માની શકાય કે અમદાવાદ શહેર જે મેગા સિટી અને સ્માર્ટ સિટી જે બન્યું છે, પરંતુ રખડતા જે ઢોર છે તેના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો સવાલ ચોક્કસપણે અહીં જોવા મળી રહ્યો છે। અને સતત જે રીતે આગળ વધુ વિગત પણ લઈશું। જામનગરથી અમારી સાથે કિંજલ કારસરિયા પણ અહીંયા જોડાયેલા છે। કિંજલ, આપની પાછળના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જાહેર માર્ગો પર જે રીતે ઢોરો અડીંગો જમાવીને બેઠા છે, લોકોને વાહન ચલાવવા પણ કેટલી મુશ્કેલી પડી રહી છે એ પણ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કામગીરી કેમ નથી થતી? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરની વાત કરીએ તો જામનગરમાં ઢોરની સમસ્યા છે તે બહુ જૂની છે। અહીં જામનગરમાં અનેક એવા બનાવો પણ બન્યા છે કે જેને લઈને શહેરીજનો અડફેટમાં આવતા હોય છે। હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ। જામનગરની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન ચાલી રહ્યું છે, શહેરમાં પણ શાસન છે, રાજ્યમાં પણ શાસન છે અને કેન્દ્રમાં પણ શાસન છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, રોડ ઉપર જે ઢોર છે તે ઢોર અડીંગો જમાવીને હાલ બેઠા છે। અહીંથી વાહન ચાલકો છે તેને પણ પસાર થવું મુશ્કેલ બને છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને રસ્તા ઉપર જે પ્રકારે લોકો અહીંથી જતા હોય છે એ લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોવો છો, હાલ જે ઢોર છે તે રસ્તા ઉપર ઊભું છે, લોકોને અહીંથી પસાર થવું પડે છે। ખાસ કરીને જે પ્રકારના દ્રશ્યો અમે અહીં જે લોકો પસાર થઈ રહ્યા છે એમને પૂછશું, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં ખૂબ અહીંથી ડોયલું બની રહ્યું છે, કારણ કે અહીં પસાર થવું પણ અઘરું બને છે, કારણ કે જે પ્રકારે અહીં ઢોર આવતા હોય છે, ઢોર અનેક લોકોને લગાડી દે છે। સ્થાનિકો છે, શું કહેશો, ઢોરનો કેવો ત્રાસ છે અહીંયા? જામનગર શહેરમાં ઢોરનો ત્રાસ જાહેર માર્ગો ઉપર બહુ સારો વધારે પડતો છે। કોર્પોરેશન એની રીતના પગલાં લે છે, પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર એક્શનમાં દેખાતા નથી અને હજી પણ પબ્લિક જાહેર જનતામાં પણ જાગૃતિની જરૂર છે। ઘણા લોકો દાન ધર્માદો કરવા માટે સવારના પોરમાં રોડ ઉપર જાહેર રસ્તા ઉપર જેમ આવે એમ ગાયનો ઘાસચારો નાખે છે અને એ ગાયનો ઘાસચારો નાખવાથી અસંખ્ય ગાયો અહીંયા ભેગી થઈ જાય છે। જેને શું કારણ કે જે પ્રકારે ગાયો છે ભેગી થઈ જાય છે, વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે અન્ય જે લોકો આવી રહ્યા છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, રસ્તા ઉપરથી જે ઢોર છે એ અડીંગો જમાવીને ઉભા હોય છે, વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બને છે? ખરેખર ઢોરની વાત કહેવામાં આવે તો પહેલા તો સરકારે જે ગૌચારાની જગ્યા છે એને છોડાવવી જોઈએ। જો ગૌચારાની જગ્યાઓ અત્યારે પેક થઈ ગઈ છે અને એ બધી જપ્ત થઈ ગઈ છે, એટલા માટે જ ગાયોને અને આ બધી અન્ય જાનવરોને રસ્તા ઉપર આવવું પડે છે। રસ્તા ઉપર આવવું પડે છે, અન્ય પણ લોકો છે, શું કહેશો, કારણ કે કેવી તકલીફ પડે અહીંયા? અરે વાહન વાળાના, નાના વાહન ચાલકોને અતિ તકલીફ પડે છે અને બાકી તો અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે અને અકસ્માત થાય છે। ઢોર કોઈ વ્યક્તિને લગાડે, અહીંયા ઘણા અમુક એરિયામાં અકસ્માત થઈ ગયા અને અકસ્માતની પણ અનેક ઘટનાઓ છે। હજી પણ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જામનગરની અંદર રસ્તા ઉપર રખડતા ઢોર છે એ જોવા મળી છે, કારણ કે અહીંથી જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ પસાર થવું મુશ્કેલ બનતું હોય છે। જે સીધા જ દ્રશ્યો આપ ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અહીંથી ઘણી વખત એવું બને છે કે જે વાહન ચાલકો પસાર થતા હોય છે એમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જામનગરમાં આ રખડતા ઢોરની રંજાડ છે એ રંજાડ દિવસે ને દિવસે વધી રહી છે। જે પ્રકારે ઢોર આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં અહીં રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે, લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રસ્તા ઉપર જે ઢોર છે તે ઢોરને લઈને વાહન ચાલકોનો અડીંગો પણ અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને લઈને ખૂબ તકલીફો વેઠવી પડી રહી છે અને જામનગરમાં આ ઢોરનો ત્રાસ છે તેને નિવારવા માટે તંત્ર છે એ નિષ્ફળ નિવડ્યું હોય તેવું ચોક્કસ કહી શકાય। અગાઉ જે પ્રકારે છાસવારે જે અકસ્માતો થયા હતા ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું। જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં 2 થી 3 લોકોના મૃત્યુ પણ અગાઉ થઈ ગયા છે। 2022 જ્યારે ચાલી રહ્યું છે, એનો અંત ચાલી રહ્યો છે, ડિસેમ્બરમાં આવીશું, વધુ વિગત મેળવીશું। અમારી સાથે રાજકોટથી પણ હાર્દિક જોડાયેલા છે। હાર્દિક, જે રીતે મહાનગરોમાં ઢોરનો આતંક જોવા મળી રહ્યું છે, ઢોરની સમસ્યા યથાવત છે, હાઈકોર્ટની વારંવાર ટકોર બાદ પણ પરિસ્થિતિ જેસે થે તેવી છે, હાલ શું સ્થિતિ છે? ચોક્કસથી જો રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે મુખ્ય માર્ગો પર જે છે ઢોર અવારનવાર આવી જતા હોય છે, જાણે યમરાજ બની અને વાહન ચાલકોના જીવ લેતા હોય તેવા અવારનવાર દ્રશ્યો। બિલકુલ, તો જે રીતે અમે દ્રશ્યો પણ આપણે બતાવ્યા, જે રીતે આ મહાનગરના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઢોરોનો આતંક કયા પ્રકારનો છે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે। ગઈકાલે અમદાવાદના પણ જ્યાં દ્રશ્યો સામે આવ્યા હતા, તો અહીંયા જામનગરથી પણ કેટલાક દ્રશ્યો આપણે બતાવ્યા।
તો વાહન ચાલકોને કેટલી હદે ડરનો સામનો કરવો પડી રહ્યો છે એ આ જે સીસીટીવી સામે આવે છે એના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઢોરોનો જે ત્રાસ છે એ કયા પ્રકારેનો છે, રસ્તા પર ચાલતા પણ લોકોને ભય લાગે છે એવી અત્યારની આ સ્થિતિ છે. હાઈકોર્ટે વારંવાર ટકોર કરી છે છતાં પણ અહીંયા ઢોરોને પાંજરે પુરાતા નથી, અલગ વ્યવસ્થા કરવામાં નથી આવતી. લોકોને જાહેર માર્ગો પરથી પસાર થવું અઘરું બની રહ્યું છે. બિલકુલ. તો પ્રણવ અને કિંજલ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા હતા અને બાદ હવે આગળ સમાચારોમાં વાત કરીએ તો જો તમે સુરતમાં રહેતા હોવ તો રોડ પર કચરો નાખતા પહેલા તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે રોડ પર ભૂલથી પણ જો કચરો નાખ્યો કે થૂક્યા તો તમને ઘણું મોંઘું પડશે. કારણ કે સુરતને સ્વચ્છ અને રોડ પશુમુક્ત કરવા માટે, સુરતને સ્વચ્છતામાં દેશમાં નંબર 1 બનાવવા માટે મહાનગરપાલિકાએ હવે લાલાંક કરી છે. સુરતના રોડ બનશે રખડતા પશુઓથી મુક્ત. સુરતના રોડ પર નહીં જોવા મળે રખડતા પશુઓ. સુરતી લાલાઓને રોડ પર રખડતા પશુઓના આતંકથી મળશે મુક્તિ. પશુ માલિકોએ રોડ પર પશુ છોડ્યા, હવે તેની ખેર નથી, કેમ કે સુરતને વધુ સ્વચ્છ બનાવવા, સુરતને વધુ સુંદર બનાવવા, સુરતને દેશનું પ્રથમ સ્વચ્છ શહેર બનાવવા મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત સુરતીઓને રખડતા આતંકથી મુક્તિ મળે. રખડતા ઢોરની સમસ્યાને દૂર કરવા જૂનું મિશન ફરી હાથમાં લીધું છે. રોડ પર રખડતા પશુઓની ઓળખ અને તેના માલિકની ઓળખ માટે સુરતમાં ગાય ભેંસ મળી 54,557 પશુમાંથી 14,503 પશુને RFID ચિપ લગાડાઈ છે. સુરત શહેરમાં 23,052 ગાય અને 31,505 ભેંસ મળીને કુલ 54,557 પશુ છે. પરંતુ પાલિકામાં માંડ 35,000 જેટલા જ પશુ નોંધાયા છે. 31 માર્ચ પહેલા બાકી રહેલા પશુઓ પર ટેગિંગ લગાવવામાં આવશે. RFID ટેગિંગ લગાવવામાં આવશે તો શહેરના લગભગ 54,000 જેટલા જે પશુઓ છે તે પૈકી 15,000 જેટલા પશુઓની અંદર આપણે RFID ટેગિંગ લગાવી શક્યા છે, જેના કારણે હવે જ્યારે પણ એ પશુ પકડાશે તો આપણને ખ્યાલ આવશે કે આ પહેલી વાર પકડાયું છે કે બીજી વાર પકડાયું છે કે ત્રીજી વાર પકડાયું છે. એના આધારે પેનલ્ટીનો દર નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ સુરતમાં જ્યાં ત્યાં કચરો ફેંકતા થૂંકતા લોકોની પણ ખેર નથી. રોડ પર કચરો ફેંકવો ભારે પડશે. સુરતને વધુ સ્વચ્છ બનાવવા માટે સુરતમાં કચરો ફેંકનારને સીસીટીવી કેમેરામાં જોઈ દંડની કાર્યવાહી કરાઈ શરૂ. કચરો ફેંકનાર પાસેથી દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે. શહેરમાં કચરો જ્યાં ત્યાં ફેંકી શહેરને ઉકરડો બનાવનારા પર તંત્રએ લાલ આંખ કરી દંડ વસૂલ્યો છે. પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 2500 કેમેરાથી રખાઈ રહી છે બાજ નજર. જે શહેરની અંદર કેમેરા લાગેલા છે એ તમામ કેમેરાનો ઉપયોગ કરી અને આપણે જે કચરો નાખતા હોય ઈસમને તાત્કાલિક પકડી લઈ અને એની સામે દંડનીય કાર્યવાહી કરવાનું આપણે આરંભી દીધું છે. છેલ્લા 2 દિવસની અંદર જ આપણે 220 જેટલા લોકેશનને આઈડેન્ટિફાઈ કર્યા અને એની અંદર 15,000 જેટલા વહીવટી ખર્ચ આપણે વસૂલ કર્યા છે કે 220 જગ્યાએ આપણને લોકો કચરો નાખતા માલુમ પડ્યા છે. એ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ હોય અથવા શહેરના 4 રસ્તા હોય અથવા વેજીટેબલ માર્કેટ હોય કે જ્યાં લોકો કચરો નાખી જતા હોય, એ તમામ લોકોને શોધીને વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તો આ રીતે સુરતને દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બનાવવા માટે મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતા, પે એન્ડ યુઝ, કચરો ફેંકનારા સામે કાર્યવાહીનો નવો રોડમેપ તૈયાર કરાયો છે. ત્યારે આ મહેનત કેટલી રંગ લાવે છે તે જોવાનું રહેશે. તો હીરો મોટરકોર્પ દ્વારા પ્રોફેશનલ રાઇડર્સ માટે એક્સટ્રેક્સ નામની અનોખી ઇવેન્ટ યોજાઈ. એક્સટ્રેક્ટ બાઇકિંગ માટે એક્સપર્ટ દ્વારા સેફ એન્ડ કંટ્રોલિંગ વાતાવરણમાં રાઇડર્સ માટે આ ઇવેન્ટ રાખવામાં આવી છે, જેમાં ઓન રોડ કે ઓફ રોડ બાઇક ચલાવનાર બાઇકર્સ માટેની કેપેબિલિટી કેવી હોય છે, બાઇક ચલાવતા શું ધ્યાન રાખવું જેવી બાબતોની જાણકારી આપવામાં આવી. અહીંયા આવેલા તમામ લોકોના રજીસ્ટ્રેશન કર્યા બાદ તેઓને રાઇડ ટ્રેક પર લઈ જવાયા, જેનાથી રેસિંગ કે બાઇકિંગની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરી શકાય. इसमें नॉट ओनली हीरो के राइडर्स आ रहे हैं, बट कोई भी बाइकिंग इंथुजियास्ट है, कोई भी ब्रांड चलाता है, कोई भी मोटरसाइकिल चलाता है, वो यहाँ पे आ सकता है. यहाँ पे हम अपनी एक्सपल्स जो रैली किटेड बाइक है उसको यूज़ कर रहे हैं. बेसिकली हमारा इंटेंशन ये है कि इन अ सेफ इन्वायरमेंट के अंदर, कंट्रोल्ड इन्वायरमेंट के अंदर जो हमारे एक्सपर्ट राइडर्स हैं
उनके सुपरविजन के अंदर हम उनको अपनी कैपेबिलिटी जो है एक्सपल्स बाइक की, उसकी ऑफ रोड कैपेबिलिटी, उसकी एडवेंचर रिलेटेड कैपेबिलिटी, उसकी फन रिलेटेड कैपेबिलिटी दिखा पाए यहाँ पे। तो आप देख रहे होंगे एक फ़न है, म्यूज़िक चल रहा है, थोड़ा बहुत हमने खाने पीने का भी इंतज़ाम किया हुआ है। उसके बाद रजिस्ट्रेशन हुआ है बड़े प्रोसेस ओरिएंटेड वे में, यहाँ पे अंडर सेफ्टी कंडीशंस के अंदर वो यहाँ पे अपनी राइड एंजॉय करेंगे। જે છે ને એના માટે આ મેઇન બાઇક છે. એકચ્યુઅલી આના પહેલાં બી હીરો ઇમ્પલ્સ કરીને લોન્ચ કરી હતી, તે વખતે લોકોને ખ્યાલ નહીં આવ્યો બિકોઝ ઓફ તે વખતે આટલું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં નહોતું આવ્યું. અને જે અત્યારે આ લોકો ઇનિશિયેટિવ લઈને આ જે ઇવેન્ટ્સ કરે છે, પહેલાં બરોડા હતી ત્યાં પણ હું હતો, મુંબઈ કરી, અત્યારે અમદાવાદ છે, રાઈટ. તો આ મેઇન હીરોનું ઇનિશિયેટિવથી લોકોને આ બાઇક શું છે ને એ હવે યંગસ્ટર્સને ખબર પડશે. અને આ એક એવું બાઇક છે કે ઓન રોડ ને ઓફ રોડ બંનેમાં કામ લાગે છે. એટલે જે લોકો બાકી બધા જે બાઇક્સ ચલાવે છે, હવે એમાં ઘણી વખત તમે લોંગ ડ્રાઈવમાં થાકી જાઓ છો, તમને બેક પેઇન થાય છે, એ બધી વસ્તુમાં આ બહુ બેનિફિશિયલ છે. એ બતાવવા માટે ને એ ફીલ કરવા માટે એકચ્યુઅલી આ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, જેથી કરીને અત્યારના દરેક યંગસ્ટરને એ વસ્તુને ખબર પડે. રાઇડર્સ માટે ઘણું ફાયદારૂપ છે. અગર જે લોકોને ઓફરોડનો શોખ છે મેઇનલી લાઈક આ ગુજરાતની અંદર તો ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે. આના પહેલાં એકવાર અહીંયા રાજકોટમાં થયું હતું, બટ આ લેવલ ઉપર ફર્સ્ટ ટાઈમ અહીંયા થઈ રહ્યું છે અમદાવાદની અંદર. અને અમે લોકો જે ઓફરોડના શોખીન છે, આમ તો આ સાબરમતી રિવર છે પાછળ, અમે લોકો દર સન્ડે અહીંયા આવતા જ હોઈએ છીએ પાછળ સાબરમતી રિવરમાં. બટ આટલું જે પ્રોપરલી પ્રોફેશનલી આજે હીરો અહીંયા કરી રહ્યું છે, એ આજે સૌથી ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. અને અમારા માટે તો આ એક જન્નત સ્વરૂપ છે. શું આનાથી ફાયદો શું થાય છે રાઇડર્સને? ફાયદો એક પોતાની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરી શકે છે. લાઈક જે રેલી રેસર્સ જે લોકોને બનવું છે, લોકોને ઓફરોડનો શોખ છે, એ લોકોને માટે મતલબ એક ઓપોર્ચ્યુનિટી છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવું કંઈ થઈ રહેલું છે. બ્રેક બાદ મિડડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. નૌસેનામાં સામેલ થયું બાહુબલી યુદ્ધ જહાજ. ભારતીય નૌસેનામાં આઈએનએસ મોરમુગાવ સામેલ થયું અને જે મુદ્દે રક્ષામંત્રી રાજનાથસિંહ અત્યારે સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ તેઓને. योगदान दिया है. आज भी यह देश सबसे पुराने और बड़े पोर्ट्स में से एक है. आईएनएस मोरमुगांव भी मैं समझता हूं अपनी खूबियों और सेवाओं के चलते अपना विशिष्ट स्थान रखेगी, ऐसा मेरा विश्वास है. इस अवसर पर मैं पूर्व रक्षा मंत्री स्वर्गीय श्री मनोहर पर्रिकर जी को भी अपनी श्रद्धांजलि अर्पित करता हूं, जो गोवा की धरती के ही पुत्र थे और सितंबर 2016 में उन्हीं के कर कमलों से आईएनएस मोरमुगांव की लॉन्चिंग हुई थी. साथियों, यह आईएनएस मोरमुगांव वारसिक मॉडर्न टेक्नोलॉजी से युक्त है. मीडियम रेंज सरफेस टू सरफेस एयर मिसाइल, ब्रह्मोस सरफेस टू सरफेस मिसाइल्स, एयर एंटी सबमरीन इंडिजिनस टॉर्पीडो ट्यूब लॉन्चर्स, स्टेट ऑफ द आर्ट सेंसर पैकेज और वेपन्स के साथ यह वारशिप दुनिया की मोस्ट टेक्नोलॉजिकली एडवांस्ड मिसाइल कैरियर में से एक होगी. इनमें जो सिस्टम लगाए हैं वे वर्तमान के साथ साथ भविष्य की जरूरतों पर भी पूरी तरह से खरे उतरने वाले हैं. एमडीएसएल द्वारा तैयार यह वारशिप हमारी इंडिजिनस डिफेंस प्रोडक्शन कैपेबिलिटी का एक बड़ा उदाहरण प्रस्तुत करती है. आज जब भी एमडीएसएल द्वारा निर्मित आईएनएस मोरमुगांव की सफलतापूर्वक कमीशनिंग हो रही है, तो इसमें कोई संदेह नहीं रह जाता कि आने वाले समय में हम न केवल अपनी जरूरतों के लिए बल्कि दुनिया भर की जरूरतों के लिए भी शिप बिल्डिंग करेंगे, ऐसा मेरा विश्वास है. यानी हम न केवल मेक इन इंडिया बल्कि मेक फॉर द वर्ल्ड के लक्ष्य को हासिल करके रहेंगे. साथियों, शिप्स और बोट्स मानव की अदम्य आकांक्षा शक्ति के प्रतीक हैं. नेचुरल सिलेक्शन की थियरी के अनुसार मानव का विकास इस क्रम और परिस्थितियों में हुआ है कि वह जमीन पर रहने के लिए सर्वाधिक उपयुक्त है. प्रकृति ने मानव के लिए अनेक सीमाएं निर्धारित की, जिसके चलते मानव को न ही मछलियों की तरह जल के अंदर रहने का गुण प्राप्त हुआ, न ही पक्षियों की तरह आसमान में उड़ने का. बावजूद इसके मानव अपने पुरुषार्थ द्वारा प्राकृतिक सीमाओं का सामना करते हुए समुद्र की गहराई तक पहुंचा और आसमान की ऊंचाई तक भी पहुंचा. साथियों, जल पर यात्रा करना तो मानव के लिए एक तरह से असंभव सा लगने वाला कार्य है, पर मानव ने अपने विजडम, साइंस एंड टेक्नोलॉजी की नॉलेज और दक्षता यानी इंजेन्यूटी से इस असंभव से लगने वाले कार्य को भी संभव करके दिखाया है. किसी शिप या बोट को मैं मानव की कल्पना, उसकी महत्वाकांक्षा, उसकी मेहनत, लगन और परिश्रम की सफलता के रूप में इसे देखता हूं.
इसी तरह आईएनएस मोरमुगांव को मैं हमारे इंजीनियर्स, टेक्नीशियंस, डिजाइनर्स और साइंटिस्ट की कल्पना, महत्वाकांक्षा, उनकी मेहनत, लगन और परिश्रम की सफलता के रूप में देखता हूं। यह इंडियन नेवी और एमडीएसएल समेत पूरे राष्ट्र के लिए गौरव का विषय है। साथियों, हमारा देश, भारत के 3 तरफ विद्यमान समुद्र हमारे लिए किसी वरदान से यह कम नहीं है। इसकी लोकेशन इसे स्ट्रेटेजिक ट्रेड और रिसोर्सेज की दृष्टि से अत्यंत महत्वपूर्ण बनाती है। प्राचीन काल से ही समुद्र ने हमारे देश को अनेक प्रकार से समृद्ध करने का कार्य किया है। समुद्र ने एक तरफ हमें नेचुरल रिसोर्सेज उपलब्ध कराकर हमें समृद्ध किया है, तो दूसरी ओर इसने हमें दुनिया भर से जोड़ने का भी काम किया है। पूर्व में ज्ञान, विज्ञान और व्यापार के क्षेत्र में अगर भारत का नाम पूरी दुनिया भर में विख्यात था, तो उसके पीछे समुद्र का एक बहुत बड़ा कारण था। सी रूट्स के माध्यम से अरब, सुदूर अफ्रीका और आज के इंडियन ओशन रीजन के कई देशों के साथ हमारे मजबूत व्यापारिक ही नहीं बल्कि सांस्कृतिक रिश्ते भी रहे हैं। इंडियन ओशन के अनेक देशों जैसे म्यांमार, थाईलैंड, मलेशिया, इंडोनेशिया आदि क्षेत्रों में आज भी भारतीय सभ्यता और संस्कृति की स्पष्ट। તો વિશ્વ શૌચાલય દિવસ પર નેટવર્ક 18 રેકેટ સાથે મળીને ભારતને વધુ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા 8 કલાકનું ભવ્ય ટેલિથોન ચલાવ્યું। મિશન સ્વચ્છતા અને પાણીનું આયોજન કર્યું, જે અભિયાનમાં દેશના પ્રમુખ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ચેન્જ મેકર્સ, સ્વચ્છતા કાર્યકર્તાઓ અને વિચારકોએ વચનની સાથે સાથે લેવામાં પણ આવ્યા કે કોઈ પણ પાછળ નહીં રહે। આવો સાંભળી આ કાર્યક્રમમાં ન્યૂઝ મેકર્સ બનેલા કેટલાક લોકોની ખાસ વાત છે। पानी के बारे में मैंने बहुत सुना है कि जैसे अभी तो बहुत सारे लोगों अपने देश में कि वो प्रॉपर क्लीन वाटर अभी तक अवेलेबल नहीं है, टॉयलेट्स अवेलेबल नहीं है। तो बिल्कुल इसके बारे में हमें कैंपेन चलाना चाहिए, चैरिटी करनी चाहिए कि घर घर में पानी पहुंचना चाहिए, क्लीन पानी पहुंचना चाहिए। सफाई तो हमारे जीवन में एक बहुत इम्पोर्टेंट रोल है। ये एक दिन से नहीं आता, ये डेली लाइफ का काम है। मैं सभी को यही बताना चाहूँगी कि अब जैसे हम अब सोचते हैं कि हम अपने घर में कोई साफ सफाई रखें, तो हम कहीं भी जाएं सब जगह हमें सोचना चाहिए कि हमारा घर है, उतनी ही साफ तरीके से हमें रहना चाहिए।